Painted, Painless Learning. જય હિન્દ. ગ્રોવિંગ પોયમ નંબર 3 ધોરણ 10. બહુ સરસ મજાની પોયમ છે. કોઈ બાળક છે નાનું હોય ત્યાંથી લઈને મોટું થાય ત્યાં સુધીમાં જે વચ્ચેનો યુવાની કાળ એના જીવનમાં આવે તો એ યુવાની કાળની અંદર એને 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 અમુક પ્રોમિસ એના મમ્મીને અમુક વાક્યો કહેવા હોય, એના મમ્મી સાથેની જે ચર્ચા હોય. અહીંયા જે યુવાન છે, અહીંયા જે બાળક છે એ એના મમ્મી સાથે જે વાત કરે છે, આ હા હા જોરદાર. હવે એ વાતો હું તમને આમ કહી દઉં એના કરતાં આપણે સમજતા જઈએ પોયમ. અને બ્રુક મુલર કાકા છે એણે શું વિચારી અને આ પોયમ લખી હશે, અને ગુજરાત સરકારે આપણા પાઠ્યપુસ્તકમાં ધોરણ 10ના સિલેબસમાં ગ્રોવિંગ નામની પોયમ છે શું વિચારીને આપી હશે, એ બધી વસ્તુ સાથોસાથ સમજતા જઈએ છીએ. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. વાત એમ છે દોસ્ત કંઈક કે આખી પોયમ ના સૌ પહેલા અમુક શબ્દો કે જે તમારા માટે નવા હોય એને એકવાર આપણે જોઈ લઈએ. ધારો કે પેલા લાઈનની અંદર શબ્દ અહીંયા આવ્યો ફો એટલે દુશ્મન થાય. શું થાય? હવે આવા જ્યાં જ્યાં નવા શબ્દો આવતા જાય છે પોયમની અંદર, હવે તમને દુશ્મનને એનિમી કહેવાય તો ખબર જ છે, પણ એનિમીને ફોય કહેવાય, દુશ્મન તો આવા નવા શબ્દો આપણે શીખતા જઈએ. હવે આખી પોયમમાં જ્યાં જ્યાં આવા શબ્દો આવશે ને, ફો એટલે ઠેક, આનો મતલબ તો સાહેબ આપણને ખબર છે. સો એ લાઈન તમને બેટર સમજાય, લાઈન બેટર સમજાય તો સ્ટાન્જા મસ્ત સમજાય, સ્ટાન્જા મસ્ત સમજાય તો આખી પોયમ લ્યો થઈ ગઈ. ખ્યાલ આવે છે? તો ફટાફટ સ્પેલિંગ આપણે જોઈ લઈએ. પહેલી લાઈનની અંદર એક શબ્દ જે સ્લે એટલે શું થાય કે લડવા, યુદ્ધ કરવા, એને પરાજિત કરવા. તો એ કે હું અહીંયા પરાજિત કરવા માટે જાઉં છું. કોને? તો કે દુશ્મનને, ફોને. એમ આપણે સમજતા હશું ને તો સમજશું, પણ અત્યારના ખાલી સ્પેલિંગ જોવાના છે. સો ફો એટલે દુશ્મન, સ્લે એટલે પરાજિત કરવું. ફાઇટ એટલે લડવું થાય, અને બેટલ્સ એટલે યુદ્ધ થાય. તો બેટલ એટલે કદાચ તમને ખબર જ હશે કે યુદ્ધ થાય, અને ફાઇટ એટલે લડવું થાય એ તો આખા જગતને ખબર છે. હાઈ એન્ડ લો, હાઈ એટલે ઊંચું ને લો એટલે નીચું, પણ અહીંયા હાઈ એન્ડ લો એ કંઈક અલગ કન્ટેક્સ્ટમાં કવિએ લખેલું છે, એ આપણે સમજશું. આગળની લાઈનમાં એકેય નવો શબ્દ નથી, તમને બધો ખબર છે. લિવિંગ એટલે કે હું જાઉં છું, છોડીને હું મૂકું છું. અને હિયર એટલે શું થાય? તો કે સાંભળવું થાય. આની અંદર એક શબ્દ આવ્યો લક એટલે ભાગ્ય થાય, નસીબ થાય. ગ્રોન એટલે શું છે? તો કે આ શબ્દ બેઝિક, GROW, ગ્રો એટલે કે વિકસિત થવું, વિકસવું, પ્રોગ્રેસ થવું, ડેવલપમેન્ટ થવું. અને ત્યાંથી ગ્રોન શબ્દ આપેલો છે, એટલે કે આ જે છે એ V3 છે, ગ્રો આવે, એનું V2 એટલે કે પાસ્ટ ફોર્મ ગ્રીવ આવે, અને ત્રીજું રૂપ પાસ્ટ પાર્ટિસિપલનું ગ્રોન આવે. બરાબર છે? આપણે સમજીએ ધીમે ધીમે. વિંગ્સ એટલે પાંખ થાય. શું થાય? પાંખ થાય. અને ફ્લાય એટલે ઉડવું થાય. તમને બધાને ખબર છે. સીઝ માય વિક્ટરીઝ ને વેર ધે ફાય ને વેર ધે લાય, એ બધું આપણે સમજશું. LIE લાય એટલે થાય પડેલું હોવું. તમે વાત સમજો. ટેબલ ઉપર પેન પડેલી હોય ને તો એમ કહેવાય કે ધ પેન ઇઝ લાઇંગ ઓન ધ ટેબલ, કે ટેબલ પર પેન પડેલી છે. તો આ લાય એટલે પડેલું હોવું એમ થાય. અહીંયા આગળ એકેય શબ્દ નવો નથી. એક શબ્દ આવ્યો ક્રાય. ક્રાય એટલે રડવું થાય. રડવાનો સમાનાર્થી વીપ છે, યાદ રાખી લ્યો. વીપ એટલે રડવું, ક્રાય એટલે પણ રડવું. નેક્સ્ટ લાઇનમાં એકેય શબ્દ નવો હોય તો આપણે જોઈએ. એકેય નથી. વે એટલે રસ્તો થાય, ફાઇન્ડ એટલે શોધવું થાય. આ સાઈડના તમામ સ્પેલિંગ તમને ક્લિયર હશે. તો હજુ આમાંથી 3-4 સ્પેલિંગ તમને નવા લાગતા હોય કે સાહેબ આ યાદ નથી રહેતા, તો વિડીયોને અહીંયા પહેલાં પોઝ કરો, વિડીયો ઊભો રાખો, પહેલાં એ સાઈડના સ્પેલિંગ બધા લખી લો, વાંચી લો, યાદ રાખી લો, ધેન આ સાઈડમાં આવો તો તમને આ સાઈડના સ્પેલિંગ ક્લિયર હશે એવું માની આ સાઈડમાં આપણે જઈએ છીએ. તો અહીંયા જોવો ને તો પહેલી લાઈનમાં એક શબ્દ આવ્યો હિયર, જેનો મતલબ ખબર છે. બીજો શબ્દ આવ્યો ટચ, સ્પર્શ કરવો, જેનો મતલબ તમને ખબર છે. અહીંયા આવ્યો ડેન્જર્સ એટલે ખતરા, ખતરો કે ખેલાડી. ડેન્જર્સનો મતલબ એ ખબર છે. ફિયર એટલે ડર થાય. શું થાય? ડર થાય. આ લાઈનની અંદર એકેય નવો શબ્દ નથી સિવાય ટીયર. ટીયર એટલે આંસુ થાય. કદાચ તમને આનો અર્થ પણ ખબર હશે. ટીયર એટલે શું થાય? આંસુ થાય.
પછી અહીંયા સ્પીક માય છે એ તો આપણે પોયમ સમજતા હોય ત્યારે સમજશું શું મતલબ વર્લ્ડ એટલે દુનિયા થાય, ડ્રીમ એટલે સ્વપ્ન થાય. મોટા ભાગના શબ્દો એવા છે ને પોયમમાં કે તમે જાણો જ છો. અમુક જે નવા શબ્દો છે જે તમારે જોવાના છે એ આપણે લખતા જઈએ છીએ. આ આખી લાઈનમાં નવા નવા જે શબ્દ છે એ આપણે જ્યારે પોયમ સમજતા હશું ત્યારે સમજશું. બાકી કાર્વ એટલે કંડારવું, ઘડવું થાય. સ્યુ એટલે ઘડવું થાય. રિમેમ્બર એટલે યાદ રાખવું થાય. સ્ટ્રીમ એટલે ઝરણાઓ થાય, પ્રવાહ થાય. અને સેલ એટલે ખેડવું થાય. શું થાય? ખેડવું. દરિયા ખેડું હોય એ શું કરે? દરિયાને ખેડે, મતલબ ખેતી ન કરે, દરિયાને પાર કરે, ખેડે, એમાંથી સફર કરે. બસ, બાકી તો કાંઈ નવા શબ્દો છે ને. તમારે સ્ક્રીનશોટ લેવો હોય સ્પેલિંગ્સનો તો યુ કેન ટેક ઇટ. દેન આપણે પોએમ સમજવા તરફ આગળ વધીએ છીએ. આઈ હોપ તમે લોકોએ સ્ક્રીનશોટ લઈ લીધેલો હશે. આગળ વધીએ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. કવિતાનું ટાઇટલ સમજવાનો પ્રયત્ન કરો. ટાઇટલ કહે છે ગ્રોવિંગ. હવે જ્યારે કોઈ બાળક છે એ મોટો થતો જાય છે અને યુવાની તરફ વધે છે અને જેમ જેમ યુવાન બને છે એમ એનો જે વિકાસ થાય છે, એનો જે ગ્રોથ થાય છે, એની જે પ્રોગ્રેસ થાય છે ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી, દરેક રીતે, એ સમયની અંદર જે બાળક છે, જે યુવાન બની રહ્યું છે, એના માતા સાથે વાર્તાલાપ કરે છે કે હે મમ્મી, હું ઘર મૂકીને જાઉં છું, શું લેવા? તો કે મારે જગત ઉપર ફતેહ હાંસલ કરવી છે, મારે મારા જીવનના નાના મોટા યુદ્ધો લડવા છે, મારે છે મારા દુશ્મનો એટલે કે જે અમુક આળસ હોય, અમુક ખરાબ એવી એ બધી વસ્તુ ઉપર જીત હાંસલ કરવા જાઉં છું. મમ્મી મને જવા દે, મારે હવે પાંખો ફૂટી નીકળી છે, મારે વિકાસ કરવો છે, મારે તમને પ્રાઉડ ફીલ કરાવવું છે. સો પ્લીઝ ડોન્ટ ક્રાય, કે રડતા નહીં. આ બધું હું તમારા માટે જ કરું છું. અને આ બધું કરતી વેળાએ એક વસ્તુ ઓલવેઝ રિમેમ્બર, યાદ રાખજો, આઈ વિલ લવ યુ ઓલ ધ વે. દરેક રસ્તે, દરેક પરિસ્થિતિએ હું તમને હંમેશા ચાહતો રહીશ. એવી મસ્ત મજાની વાત છે. ધીમે ધીમે કરીને એક એક લાઈન બાય લાઈન આપણે સમજતા જઈએ ને એટલે પોયમ છે આપણને એકદમ ક્લિયર થતી જશે. ફર્સ્ટ લાઈનની અંદર શું કહે છે ધ્યાન આપજો, એકદમ મસ્ત રીતના સમજજો. પૂરેપૂરું ફોકસ ઇધર, કિધર, ઇધર. ફર્સ્ટ લાઈનની અંદર કહે છે આઈ એમ લિવિંગ નાવ, હું જઈ રહ્યો છું હવે. આઈ એમ લિવિંગ નાવ, એના મમ્મીને કહે છે એ બાળક. આઈ એમ લિવિંગ નાવ, હવે હું જઈ રહ્યો છું. ટુ સ્લે ધ ફો, એ જે દુશ્મન છે, એ જે ફો છે, એને સ્લે એટલે કે પરાજિત કરવા માટે. મમ્મી આઈ એમ લિવિંગ નાવ. બહુ એનર્જી વાળી પોયમ છે, એકદમ સમજણ વાળી પોયમ છે. સમજવાનો પ્રયત્ન કરજો. બાળક એના મમ્મીને કહે છે આઈ એમ લિવિંગ નાવ ટુ સ્લે ધ ફો. મમ્મી હવે હું જઈ રહ્યો છું ટુ સ્લે ધ ફો, દુશ્મન ઉપર પરાજિત, એને દુશ્મન ઉપર જીત મેળવવા, દુશ્મનને પરાજિત કરવા માટે. ટુ સ્લે ધ ફો. નેક્સ્ટ લાઈનની અંદર કહે છે ફાઇટ ધ બેટલ્સ, યુદ્ધો લડવા છે, હું યુદ્ધો લડવા માટે જઈ રહ્યો છું. બેટલ એટલે યુદ્ધ અને ફાઇટ એટલે લડવું. સો ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો, નાના અને મોટા યુદ્ધો લડવા માટે આઈ એમ લિવિંગ નાવ. મમ્મી હું જઈ રહ્યો છું. તો ફર્સ્ટ લાઈનની અંદર શું કીધું? આઈ એમ લિવિંગ નાવ, હું જઈ રહ્યો છું ટુ સ્લે ધ ફો, દુશ્મનોને પરાજિત કરવા, હું જીત હાંસલ કરવા જઈ રહ્યો છું. ટુ ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો, ઊંચા અને નીચા યુદ્ધ નહીં. હાઈ એન્ડ લો એટલે ઊંચું નીચું જ થાય, પણ અહીંયા મોટા અને નાના બેટલ એટલે કે યુદ્ધો, ફાઇટ એટલે કે લડવા માટે મમ્મી હમ જા રહે હે. થર્ડ લાઈનની અંદર કહે છે, લે થર્ડ લાઈન ક્યાં ગઈ? હા, થર્ડ લાઈનમાં કહે છે આઈ એમ લિવિંગ મધર, મમ્મી હું જાઉં છું. હિયર મી ગો, મને જવા દે. માં હું જાઉં છું. આઈ એમ લિવિંગ મધર, હિયર મી ગો, મને છે જવા દ્યો. તો 3 લાઈનની અંદર મસ્ત મજાની વાત આવી. આઈ એમ લિવિંગ નાવ ટુ સ્લે ધ ફો, ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો. આઈ એમ લિવિંગ મધર, હિયર મી ગો, મને જવા દે માં, મારે યુદ્ધો લડવા છે નાના મોટા, મારા દુશ્મનો ઉપર જીત હાંસલ કરવી છે, અમને પરાજિત કરવા છે. માં મને જવા દે, હિયર મી ગો. ફોર્થ લાઈનની અંદર કવિ કહે છે પ્લીઝ વિશ મી લક ટુડે, મને વિશ કરો, શુભેચ્છાઓ પાઠવો. લક ટુડે કે મારા ભાઈ આજે હારા રે, નસીબ, ટૂંકમાં માં મને આશીર્વાદ આપો. પ્લીઝ વિશ મી લક ટુડે. તમે જુઓ કવિની ભાષામાં વિનમ્રતા કેટલી છે, કવિની ભાષામાં મક્કમતા કેટલી છે, એનામાં સમજણ કેટલી છે, મેચ્યુરિટી કેટલી છે. કહે છે પ્લીઝ વિશ મી લક ટુડે, આઈ હેવ ગ્રોન. જો આવું લખ્યું હોય ને એને આઈ હેવ વચાય. શું વચાય? આઈ હેવ વચાય. તો સરજી આઈ હેવ ગ્રોન માય વિંગ્સ, મારી પાંખો મને ફૂટી નીકળી છે, પાંખો મારી વિકસિત થઈ ગઈ છે.
આઈ હેવ ગ્રોન માય વિંગ્સ. કવિ કહે છે કે મને મારી પાંખો ફૂટી નીકળી છે, વિકસિત થઈ ગઈ છે. આઈ વોન્ટ ટુ ફ્લાય. હું ઉડવા માંગુ છું. કવિ કહે છે કે મને મારી પાંખો ફૂટી નીકળી છે, હું ઉડવા માંગુ છું. સીઝ માય વિક્ટરીઝ વેર ધે લાય. મારી જીત જ્યાં કાંઈ પણ લાય એટલે કે પડેલી છે, LIE લખેલું છે. માય વિક્ટરીઝ મારી જીત વેર ધે લાય. જ્યાં ક્યાંય પણ મારી જીત છે એ પડેલી છે, એને સીઝ કરવા માંગુ છું, મતલબ આંચકીને લેવા માંગુ છું. મારી જીત જ્યાં કાંઈ પણ પડેલી છે ત્યાંથી હું એ જીતને આંચકી લેવા માંગુ છું. સીઝ માય વિક્ટરીઝ વેર ધે લાય. જ્યાં કાંઈ પણ પડ્યું હોય ત્યાંથી સીઝ એટલે કે આંચકી લેવા માંગુ છું. આઈ એમ ગોઈંગ મોમ. મમ્મી હવે હું જઈ રહ્યો છું. બટ પ્લીઝ ડોન્ટ ક્રાય. હું જઈ રહ્યો છું માં, પણ પ્લીઝ રડતા નહીં. તમે જુઓ હે ભાઈ, કે છે જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે. મને માત્ર મારો રસ્તો જાતે ગોતવા દે. લેટ મી ફાઇન્ડ માય વે. એટલે બાળક કેટલું સમજણ શક્તિ વાળું કે મમ્મી હું મારી રીતે તમતારે છે એ મારા રસ્તા ગોતીશ, મારી રીતે છે હું જીત મેળવીશ જ્યાં કાંઈ પણ પડી છે. હવે હું સમજુ થઈ ગયો છું. અહીંયા પાંખો ફૂટી નીકળવી, આઈ વોન્ટ ટુ ફ્લાય, ઉડવું, એટલે હકીકતમાં કાંઈ બાળકના પાંખો ન ફૂટી નીકળી હોય, હકીકતમાં એ કાંઈ ઉડવા ન માગતો હોય. મતલબ કે હવે મારામાં સમજણ શક્તિ આવી ગઈ છે, હું જગત ઉપર જીત હાસિલ મેળવવા, કાંઈક નામ બનાવવા નીકળી પડું છું. મને જસ્ટ લક વિશ કરો, મને આશીર્વાદ આપો, મારા નસીબ સારા રહે. હું જવા માંગુ છું મમ્મી, પણ હું જાઉં છું, તમે રડતા નહીં. મને મારો રસ્તો જાતે ગોતવા દો. જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે. મારો રસ્તો જાતે શોધીશ. તો આ સાઈડના સ્ટાન્ઝાની અંદર બહુ મસ્ત મજાનો પોયમનો આખો માહોલ બાંધી દીધો અને આપણા મગજમાં અમુક વાતો ક્લિયર થઈ કે અચ્છા બ્રુક મુલર કાકા છે એ આ રીતના ગ્રોવિંગ નામનું જે ટાઇટલ છે સમજાવે છે અને પોયમમાં શું આવશે એની ઝલક આપે છે. ક્લિયર થાય છે. એ બાળક છે જેમ જેમ યુવાન થાય છે એમ એમ એને શું કરવું છે એ કઈ રીતના એના મમ્મી સમક્ષ એ પ્રસ્તાવ મૂકે છે. તો આ વાત છે ગ્રોવિંગમાં આગળ શીખીએ અને આગળ ભણીએ એ પહેલાં જો તમે ચેમ્પિયન બેચ જોઈન કરવા માગતા હોય, ધોરણ 10ના નોટ ઓનલી સ્ટુડન્ટ બટ ચેમ્પિયન સ્ટુડન્ટ બનવા માંગતા હોય તો યુ કેન કોલ એની ઓફ ધીઝ નંબર્સ. તમે 8620 8620 68 અથવા 72 72 86 86 71 પર કોલ કરી શકો છો અને એક્ઝિક્યુટિવ સાથે વાત કરવાની કે સર કાંઈક શરૂ લેક્ચરમાં અડવટાઈ કરતા હતા, હે ને? મતલબ નોર્મલી વાત છે. જો તમે જોઈન કરવા માંગો છો ચેમ્પિયન બેચ તો તમારે છે આ દરેક વિશેષતા તમને મળશે. વિશેષતામાં શું છે તમને એકવાર દરેક વિષયનો સંપૂર્ણ સિલેબસ મળશે ટીલ ધ એક્ઝામ. એક્ઝામના લાસ્ટ દિવસ સુધી ને એક્ઝામ પતાવીને વહી આવો ને ત્યાં સુધી લાઈવ ડાઉટ સોલ્યુશન ડેઈલી રાત્રે થતું હોય છે. પેન્ટેડનું સ્ટડી મટીરિયલ મળશે. બોર્ડ પરીક્ષા માટેની સંપૂર્ણ તૈયારી થશે. મોડર્ન પ્રશ્નપત્ર સાથે અને વિડીયો સોલ્યુશન હારવાર મળશે. સંપૂર્ણ વર્ષ માટે વોટ્સએપ સપોર્ટ મળશે. ગમે ત્યારે ડાઉટ પૂછવો છે વોટ્સએપ માં તો પૂછી શકશો. રાત્રે ડેઈલી લાઈવ સેશન હોય ને એની અંદર સાહેબ મને આ નો સમજાણું સમજાવો તો એમ માયક અનમ્યુટ કરીને ક્વેશ્ચન પૂછી શકશો. MCQ ટેસ્ટ છે, IMP પ્રશ્નોના રેગ્યુલર તમને અપડેટ્સ મળતા રહેશે. 2D અને 3D એનિમેશન વિડીયો છે. બોર્ડ પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટ તમને આખી મળી જશે. આ રીતના ડેઈલી જો મહેનત કરવા માંગતા હોય ડેઈલી ચેમ્પિયન બેચ તમે જોઈન કરી શકો કે કેમ એના માટેની એલિજિબિલિટી પૂછવા માટે તમે બેમાંથી એક નંબર પર કોલ કરજો. એક્ઝિક્યુટિવ સાથે વાત કરશો. આગળ વધીએ છીએ ગ્રોવિંગ નામની પોયમમાં. શું કહે છે? આઈ વોન્ટ ટુ સી એન્ડ ટચ એન્ડ હિયર. મમ્મી હું કંઈક ચાહું છું. આઈ વોન્ટ ટુ સી, જોવા માંગુ છું, સ્પર્શવા માંગુ છું, સાંભળવા માંગુ છું. કોને? તો કે જીવનના દરેક એવા પડાવને, જીવનની દરેક એવા સંઘર્ષભરી કહાનીને, જીવનની એવી પરિસ્થિતિઓને હું જોવા માંગુ છું, સ્પર્શવા માંગુ છું, સાંભળવા માંગુ છું. તમે અહીંયા જુઓ યોદ્ધા છે. આ જે બાળક છે એ જે યુવાન છે એ યોદ્ધા છે, એ જીવતો છે, એનર્જાઇઝડ છે, એનર્જી ઉર્જાવાન છે, ભાગતો નથી. હું જીવનની તમામ મુશ્કેલીઓને જોવા માંગુ છું, એને સ્પર્શવા માંગુ છું અને એને સાંભળવા માંગુ છું કે હે મુશ્કેલી, તું મુશ્કેલી છે, હું મુશ્કેલો છું. મતલબ કે મુશ્કેલી કવડી કશે આપણથી મોટી તો ન હોય ને, આપણથી મોટી તો ન હોય ને ભલા માણસ. હે તો એ મુશ્કેલીને હું જોવા માંગુ છું, સ્પર્શવા માંગુ છું, સાંભળવા માંગુ છું ને પડકારું છું એને. ડરતો નથી યુવાન. તમે અહીંયા જોજો ખાસ કરીને આગળની લાઈનમાં કહે છે ધો ધેર આર ડેન્જર્સ ધેર આર ફિયર્સ. પછી ભલે ને ત્યાં ડેન્જર્સ ખતરો હોય, ધેર આર ફિયર્સ ત્યાં ડર હોય.
આઈ વોન્ટ ટુ સી એન્ડ ટચ એન્ડ હિયર. હું જોવા માગું છું, સ્પર્શવા માગું છું અને સાંભળવા માગું છું એ મુશ્કેલીઓને, દરેક જીવનના પડકારોને. ધો ભલે ને પછી ત્યાં ધેર આર ડેન્જર્સ, ખતરો હોય, ધેર આર ફિયર્સ એટલે કે ડર હોય, પણ એ પડકારોને મારે ઝીલવા છે. નેક્સ્ટ લાઈનમાં કહી છે આઈ વિલ સ્માઇલ. આજે આઈ ઇલ લખ્યું ને એ આઈ વિલ લખ્યું. શું લખ્યું છે? આઈ વિલ. સો I will smile my smiles and dry my tears. આખી લાઈન સાથે સમજો બે કટકામાં. શું કહે છે? I will smile my smiles એટલે હું મારી સ્માઇલને સ્માઇલ કરીશ એમ નહીં. હું મારા સુખોને જાતે ગોતીશ, જાતે શોધીશ અને ખુદ ખુશ રહીશ. I will smile my smiles. આજે બધી મુશ્કેલીઓ, આજે બધા પડકારોની વચ્ચે મારા સુખને હું જાતે શોધીશ. આઈ વિલ સ્માઇલ માય સ્માઇલ્સ એન્ડ ડ્રાય માય ટીયર્સ એટલે મારા આંસુઓને જાતે જ પોછીશ, સૂકવીશ. એટલે કે જે આંસુ આવશે, જે દુઃખભરી પરિસ્થિતિ કદાચ મારા જીવનમાં આવશે તો એની સામે હું હાથે જ લડીશ. કહી છે આઈ વિલ સ્માઇલ માય સ્માઇલ્સ એન્ડ ડ્રાય માય ટીયર્સ. હું મારા સુખોને અને દુઃખોને જાતે જ તે શોધીશ અને સુખને અનુભવીશ. સુખમાં અને દુઃખની અંદર છે શું હશે? તો કે મારા આંસુ હું જાતે જ લૂછીશ. પ્લીઝ મોમ લેટ મી ગો, મને જવા દો એમ કહે છે. પ્લીઝ લેટ મી સ્પીક માય સે. સ્પીક માય સે આખો શબ્દ છે, આખી વસ્તુ હારોવાર સમજજો. લેટ મી સ્પીક માય સે મતલબ મારે જે કેવું છે એ મને કહેવા દે. પ્લીઝ મમ્મા મને મારે જે કેવું છે મને કહેવા દે. 4 લાઈન સમજો. આઈ વોન્ટ ટુ સી એન્ડ ટચ એન્ડ હિયર. હું જોવા માગું છું, સ્પર્શવા માગું છું અને સાંભળવા માગું છું. પછી ભલે ને ત્યાં ડેન્જર્સ, ખતરા હોય, ત્યાં ડર હોય. આઈ વિલ સ્માઇલ માય સ્માઇલ્સ એન્ડ ડ્રાય માય ટીયર્સ. મારા આંસુઓને જાતે લૂંચીશ ને હું છે એ મારા સુખમાં જાતે ખુશ રહેતા શીખી જઈશ. પ્લીઝ લેટ મી સ્પીક માય સે. અરે મારે જે કેવું છે એ મને કહેવા દે. એવું કવિ એના માતાશ્રીને કહી છે. ખ્યાલ આવે છે? હવે લાસ્ટ આગળ 4 લાઈન વધી છે એ સમજવામાં સહેજ ફોકસ પાછું કરી દો એટલે બ્રુક મુલર કાકાની પોયમ ગ્રોવિંગ આપણે અહીંયા કમ્પ્લીટ થાય. પૂરું ફોકસ અહીંયા કહે છે આઈ એમ ઓફ. આઈ એમ ઓફ એટલે શું? તો કે હું બંધ થઈ ગયો એમ. આઈ એમ ઓફ ના, આઈ એમ ઓફ એટલે તો કે હું જઈ રહ્યો છું. આઈ એમ લિવિંગ. અહીંયા ક્યારનું આવે છે ને આઈ એમ લિવિંગ, આઈ એમ લિવિંગ. એ આઈ એમ લિવિંગ એટલે જ આઈ એમ ઓફ. એટલે કે આઈ એમ લિવિંગ ટુ ફાઇન્ડ માય વર્લ્ડ. મારું દુનિયા, વર્લ્ડ એટલે મારી દુનિયાને ટુ ફાઇન્ડ એટલે કે શોધવા માટે હું જઈ રહ્યો છું. માય ડ્રીમ્સ મારા સ્વપ્નને, મારી દુનિયાને. આઈ એમ ઓફ ટુ ફાઇન્ડ હું નીકળી ગયો છું શોધવા માટે. આઈ એમ ઓફ ટુ ફાઇન્ડ માય વર્લ્ડ માય ડ્રીમ્સ. મારા સ્વપ્નને, મારી દુનિયાને શોધવા માટે હું નીકળી ગયો છું. કાવ માય નીશ એન્ડ સ્યુ માય સીમ્સ. બે લાઈન બહુ મસ્ત રીતના સમજજો, એકદમ ઇઝી છે. શું કહે છે? કાવ માય નીશનો મતલબ શું થાય? કાવ એટલે કંડારવું થાય. શું થાય? કંડારવું થાય, ઘડવું થાય, આકાર આપવો થાય. માય નીશ એટલે કે સ્થાન થાય. આ જગતની અંદર મારું સ્થાન કંડારવા માટે હું નીકળી ગયો છું. સ્યુ માય સીમ્સ એટલે શું થાય ખબર છે? આ જગતની અંદર પોતાની જાતને કંડારવી, ઘડવી. તો હું મારી જાતને ઘડવા માટે, આ જગતની અંદર મારું કંઈક આગવું સ્થાન મેળવવા માટે, આગળું સ્થાન બનાવવા માટે આઈ એમ ઓફ. આઈ એમ લિવિંગ મોમ. પ્લીઝ લેટ મી ગો. મને જવા દો, હું નીકળી ગયો છું. ફરીવાર સમજો. આઈ એમ ઓફ ટુ ફાઇન્ડ માય વર્લ્ડ માય ડ્રીમ્સ. મારા સ્વપ્નને, મારા જગતને ગોતવા માટે હું નીકળી ગયો છું. કાવ માય નીશ એન્ડ સ્યુ માય સીમ્સ. મારા જગતમાં પોતાના સ્થાનને અલગ રાખવા અને પોતાની જાતને ઘડવા માટે હું નીકળી ગયો છું. કાવ માય નીશ એન્ડ સ્યુ માય સીમ્સ. રિમેમ્બર પણ હે માં યાદ રાખજો. એઝ આઈ સેલ માય સ્ટ્રીમ્સ. આ દરેકે દરેક જે જીવનરૂપી ઝરણાઓ છે, જીવનરૂપી જે પ્રવાહ છે એ તમામ પ્રવાહની અંદર, તમામ પરિસ્થિતિની અંદર જેમ જેમ હું એ પ્રવાહને ખેડતો જાય, સેલ કરતો જાય, એ દરમિયાન તમે એક વાત યાદ રાખજો. આઈ વિલ લવ યુ ઓલ ધ વે. સમગ્ર રસ્તા દરમિયાન, આખી સફરમાં આઈ વિલ લવ યુ ઓલ ધ વે. હું તમને હંમેશા ને હંમેશા ચાહતો રહીશ, તમને પ્રેમ કરતો રહીશ. માં આ વસ્તુને તમે યાદ રાખજો. મસ્ત મજાનો ક્લાઇમેક્સ, મસ્ત મજાનું સ્ટાર્ટિંગ અને મસ્ત મજાનો વચ્ચેની સ્ટોરી. ખ્યાલ આવે છે? ટૂંકમાં આમ જુઓ ને તો 18-19 મિનિટના સેશનમાં તમે ગ્રોવિંગ નામની આખી પોયમને બહુ મસ્ત રીતના સમજી ગયા છો. સૌથી પહેલાં તમે એનો અર્થ સમજો, ત્યારબાદ છે તમે સ્પેલિંગ અલગ અલગ જોયા અને ધેન લાસ્ટમાં તમે શું કર્યું તો કે આખી પોયમને સરસ મજાની સમજ્યા. સો ગ્રોવિંગ નામની પોયમ આપણા સિલેબસની બહુ અગત્યની પોયમ અને જીવન જરૂરી પોયમ એવી પોયમ નંબર 3 તમે અહીંયા શીખી ગયા છો.
મળીએ છીએ કોઈ નેક્સ્ટ એપિસોડમાં. એ સુધી તમારી કોઈ ફરમાઈશ હોય, ફરમાઈશ મતલબ કે સર આ સેશન અમારે જોઈએ છે, અમારે આના માટેનું લાઈવ જોઈએ છે, અથવા સર અમને આ ટોપિક માટેનો ગ્રામરનો વિડીયો તમે પોસ્ટ કરો તો અમારા માટે સહેજ હેલ્પફુલ રહી જશે. તો યુ કેન કમેન્ટ ડાઉન યોર ફરમાઈશોઝ, અને તમારો જે કાંઈ પણ રિવ્યૂ હોય એ પણ કમેન્ટ કરજો. વિડીયો લેક્ચર સારો લાગ્યો હોય અને તમને મજા આવી હોય અને તમને એમ થાય કે શેર કરવા જેવો છે ભાઈબંધને, તો શેર કરજો, બાકી પરાણે કાંઈ નહીં. મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં. જય હિન્દ. Painted Painless Learning.